હવામાન ખાતાની આગાહી પ્રમાણે માળિયા હાટીનામાં આજે ધોધમાર વરસાદ. છેલ્લા 2 દિવસથી માળિયા હાટીનામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. 2 દિવસમાં 2 થી 3 વાર વરસાદના ઝાપટા આવ્યા હતા. આજે સવારથી જ વાદળિયું વાતાવરણ હતું. બપોરના 12:30 વાગે એકાએક ધોધમાર તોફાની વરસાદ શરૂ થયો. વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ શરૂ થયો હતો. 12:30 થી 1 વાગ્યા સુધીમાં અડધી કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 15 દિવસથી આ વરસાદે વિરામ લીધો હતો. આજે 12:30 વાગ્યાથી ધોધમાર વરસાદ પડતા લોકો અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. મગફળી, તુવેરદાર સહિતના ચોમાસુ પાકને મોટા પાયે જીવતદાન મળ્યું છે. અડધી કલાકમાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યાનું જાણવા મળે છે. પાણીગ્રહ સહિત આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ પડ્યાના વાવડ મળે છે. આમ 15 દિવસથી આ વરસાદે વિરામ લીધો હતો. આજે બપોરના 12:30 વાગે ધોધમાર વરસાદ પડતા ખેડૂતો અને લોકો ખુશખુશાલ થઈ ગયા છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેને સબસ્ક્રાઈબર કરી. માળિયા હાટીના ગામમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. આજે બપોરે 12:45 અચાનક જ વરસાદ જોરદાર શરૂ. રોડ ઉપર પાણી ભરાઈ ગયા. સતત 2 દિવસથી આ વાદળિયું વાતાવરણ હતું. તો આજે 12:30થી માળિયામાં ધોધમાર વરસાદ શરૂ થયો. લગભગ અડધી પોણી કલાકના ગાળામાં 2 થી 3 ઇંચ વરસાદ પડી ગયો છે. ધોધમાર વરસાદ સારો એવો થઈ ગયો છે અને આ હિસાબે માળિયા તાલુકો ખેતી પ્રધાન હોવાથી તેમાં ખેડૂતો ખુશખુશાલ છે. તુવેરના પાક અને મગફળીના પાકને ખૂબ જ ફાયદાકારક છે અને સારો એવો વરસાદ માળિયામાં દર વખતે પડે છે અને આ વખતે પણ બોર કરતાં ઓછો છે. આમ અત્યારે અટાણે સારો થઈ ગયો. 2-2.5 ઇંચ વરસાદ થઈ ગયો 12 થી 1.5 ગાળામાં. કેટલો વરસાદ થયો? 2.5-3 ઇંચ થઈ ગયો.
અને દર વખતે માળિયામાં વરસાદ કેટલો થાય આ છે? વખતે 50 ઉપર હોય, 50 ઉપર. આ વખતે આ વખતે ઓછો છે હજી, કેટલો થયો? 35 જેવું થયું હજી તો. તો આ વરસાદ પડ્યો છે અત્યારે ખેડૂતોને ફાયદો છે કે નુકસાની છે? ફાયદો છે અટાણે. તુવેરના પાકને ને મગફળીના પાકને ને હજી વરસાદની જરૂર છે માળિયામાં? હજી જરૂર છે. દર વખતની જેમ માળિયા હા, દર વખતે કરતાં ઓછો છે, હજી જરૂર છે વરસાદની.